ગુજરાતની જીવનરેખા સમાન નદીઓ આજે તંત્રના પ્રતાપે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને વિકાસ માની બેસેલા સત્તાધીશો, વહીવટીતંત્ર પર્યાવરણ પ્રત્યે ઉદાસીન છે. જે દેશમાં નદી વૃક્ષોની પૂજા થતી હોય છે ત્યાં નદીનું પ્રદૂષણ, વૃક્ષો કાપવા કે વિકાસ કામગીરીમાં વૃક્ષોનો ભોગ લેવાય તે અસંવેદનશીલ શાસકોના પ્રતાપે થઈ રહ્યું છે. તાજેતરમાં ઓક્ટોબર 2025માં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ રાજ્યની કુલ 25 નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લોકો માટે દુઃખદ હકીકત સામે આવી છે. આ રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યની 10 નદીઓ પ્રદૂષિત હાલતમાં છે અને તેમાંથી 4 નદીઓ તો પ્રાયોરિટી 1 એટલે કે સૌથી અત્યંત પ્રદૂષિત શ્રેણીમાં આવે છે. નદીઓના શુદ્ધિકરણ માટે સરકારે અનેક યોજનાઓ હેઠળ પ્રજા ટેક્સના કરોડો રૂપિયા ખર્ચ્યા છે, છતાં પણ પરિણામ નિરાશાજનક છે. રિપોર્ટ સૂચવે છે કે નદીઓના શુદ્ધિકરણ પાછળ થયેલા ખર્ચ આખરે પાણીમાં ગયો. તપાસ દરમિયાન નદીઓના પાણીના બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ BOD લેવલ ઘણું વધારે હોવાનું સામે આવ્યું છે, જે ઔદ્યોગિક અને શહેરી કચરાના સીધા નિકાલના કારણે થતા ગંભીર જળ પ્રદૂષણનો સ્પષ્ટ સંકેત આપે છે. રાજ્યની 10 પ્રદૂષિત નદીઓમાં સાબરમતી, ભાદર, ખારી, અમલખાડી, ઢાઢર અને વડોદરાની વિશ્વામિત્રી, મીંડોળા, શેરડી, અમરાવતી અને ભોગાવો નદીઓ સામેલ છે. વડોદરા શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી ગાયકવાડ શાસન સમયે ખડખડ વહેતી હતી, પણ આજના શાસકો, વહીવટીતંત્રના પ્રતાપે નદી પ્રદૂષિત થઈ ગઈ છે. રાજ્યની પ્રદૂષિત નદીઓમાં 6ઠો નંબર વિશ્વામિત્રીનો છે. 6 મહિના પૂર્વે વિશ્વામિત્રી નદીનો સરકાર દ્વારા 1200 કરોડનો રિવાઇવલ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. નદીને ઊંડી કરવા, પ્રદૂષણ મુક્ત કરવા અને સુશોભિત કરવા પાછળ કરોડો ખર્ચ્યા છતાં આજની પરિસ્થિતિએ નદીમાં હજુ પણ દૂષિત પાણી છે. વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ માટે સત્તાધીશો, વહીવટીતંત્રની ઈચ્છાશક્તિનો જાણે અભાવ દેખાય છે. વિશ્વામિત્રીની શુદ્ધિકરણ રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન નેતાઓએ દોડી આવી પોતાની પીઠ થાબડતા હતા. આ ચોમાસામાં પૂરની પરિસ્થિતિ ન આવી તેનો શ્રેય પણ પોતે લીધો છે અને હવે જ્યારે નદી પ્રદૂષિતમાં 6ઠા ક્રમાંકે છે ત્યારે પોતાની ભૂલોની જવાબદારી સ્વીકારવા કોઈ સામે આવ્યું નથી. વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીન દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી હતી. જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ વિશ્વામિત્રીનું નામ પ્રદૂષિત નદીઓમાં 6ઠા ક્રમાંકે આવતા એ જ સરકારી જવાબ આપતા જોવા મળ્યા હતા. વિશ્વામિત્રી નદી મામલે સમગ્ર તંત્ર હવે ગંભીર બને અને જમીનની ધરાતલ પર વિશ્વામિત્રીમાં આવતા દૂષિત પાણીને રોકે અને કડક કાર્યવાહી કરે અને ગાયકવાડ શાસન સમય દરમિયાન જે રીતે ખડખડ વિશ્વામિત્રી નદી વહેતી હતી તેવી જ વિશ્વામિત્રી નદી શહેરીજનોને પાછી આપે. કેમ કે રોડ, રસ્તા, બ્રિજ, બાકડાથી વધુ નદીનું શુદ્ધિકરણ એ પર્યાવરણની રક્ષા એ જ સાચો અને ખરી દિશામાં વિકાસ છે અને તંત્ર તે દિશામાં કામગીરી કરે તેવી લોક લાગણી અને માંગણી છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આ પૂર આવ્યા પછી નવલાવાલા કમિશનનો રિપોર્ટ બનાવ્યો અને વિશ્વામિત્રીને ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, વાઇડનિંગના કાર્યક્રમમાં 1200 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપવાનું જાહેર કર્યું. આ 1200 કરોડમાંથી જે કંઈ અંશે કામગીરી થઈ ગઈ, પણ કામગીરીમાં પૈસા ચૂકવાઈ ગયા પછી પણ વિશ્વામિત્રી આજે મોસ્ટ પોલ્યુટેડમાં 6ઠા ક્રમાંકે આવી. ગુજરાતમાં 6ઠા ક્રમાંકે પ્રદૂષિત પાણી ધરાવતી વિશ્વામિત્રી નદીમાં ઝેરી પાણી પણ છે અને ગંદા ગેસ, ગટરના પાણીના ગેસ ઉડે છે, એ પણ ગંદકી લોકોને સહન કરવી પડે છે. તો આ 1200 કરોડનો મોટો જ ભ્રષ્ટાચાર. આ પૂર આવ્યો એનું નિવારણ લોકોનું શું થયું એના કરતાં 1200 કરોડના ફાળવીને 1200 કરોડમાં પૈસા કમાવાની તક સરકારે શોધી લીધેલી એવું લાગે છે. આજે પણ આ નદી આપણે ઊભા છે તો બિલકુલ ગંદી, ગોબરી, ગટરના પાણીના ધોધ પડતી અને મોસ્ટ પોલ્યુટેડ ને ઝેરી પાણી ધરાવતી હોય એવી દેખાઈ આવે છે. ના આધારે અત્યારે જે કામગીરી ચાલી રહ્યા છે, NGT રિવ્યુ અને સ્ટેટ ગવર્મેન્ટના હ્યુમન રાઇટ્સ કમિશન એની રિવ્યુમાં અમે કાયમી કરતા હોય છે. એટલે જે ડ્રેનેજ પાણી અંદર જઈ રહ્યા છે વિશ્વામિત્રીની અંદર, એ 12 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને એને બ્લોક કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. એ એક દિવસનું કામ નથી, આટલા વર્ષોથી એનું કદાચ ડ્રેનેજ પાણી જતું હોય એને બંધ કરવાની ફરજ પણ છે, જેથી કરીને ગંદુ પાણી ના જાય. અને આવનારા દિવસોમાં જે STP પાણી અને WTP ટ્રીટેડ પાણી પણ એને પણ વોટર રિયુઝ પોલિસીમાં આગળ લઈ જવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે GIDC એસોસિએશન્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે પણ મિટિંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકા માટે વોટર રિયુઝ પોલિસી અમલીકરણમાં લાવવા માટે બહુ જરૂરી છે, જેથી કરીને ગ્રે વોટર અને STP વોટર ત્યાં ના જવું જોઈએ. એના માટે અમે તૈયારીઓ કરી રહ્યા છે. પણ એઝ યુ નો, ઇટ ઇઝ નોટ અ વન ડે પ્રોગ્રામ. આટલા વર્ષોમાં વિશ્વામિત્રી નદી પટમાં વિકાસ થઈ ગયું છે, સિટી બેસી ગયું છે, એટલે
કદાચ ફ્યુચરમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવું હોય તો એ કન્ઝર્વ મેથડમાં કરવું પડશે. એના માટે ડિઝાઇનિંગ ફેઝમાં અમે કામગીરી શરૂ કરી દીધી છે, પણ મિક્સ ડેવલપમેન્ટમાં જવું પડશે જેથી કરીને ડ્રેનેજ પાણી બંધ થાય, સારું પાણી આમાં આવે અને આજવાથી પણ જે પાણી નીકળે છે સારું પાણી પણ આમાં નદીમાં લાવવા માટે પ્રયત્ન કરીશું. પણ ઇટ ઇઝ નોટ અ વન ડે જોબ, ઇટ વિલ ટેક સમ યર્સ. પણ ઇનિશિયલ ફેઝસનું જે શુદ્ધિકરણ, રિવર પટ્ટો વાઇડનિંગ અને ડીપનિંગની કામગીરી કરી છે, હવે શુદ્ધિકરણ અને વિકાસનું કામ કરવું પડે. એ અમે અત્યારે ડિઝાઇનિંગ ફેઝમાં